જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોની બજારમાં એક સોનીના વર્કશોપમાં આગ લાગવાની ઘટના પામી હતી. તાલુકાના સોની બજારમાં મોહિત જ્વેલર્સના વર્કશોપમાં આગની ઘટના બનવા પામી હતી. વર્કશોપ બંધ કરી કારીગર જમવા ગયા તે દરમિયાન આ આગ લાગી હોવાનું જાણવા મળી આવ્યું હતું. આગની આ ઘટનાને લઈને અન્ય લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ત્યારે વર્કશોપમાં લાગેલી આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. તો આ આગની ઘટનામાં વર્કશોપમાં રહેલ અંદાજિત 1 કરોડ જેવી મશીનરીનો આબાદ બચાવ થયો હતો. તો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. આજરોજ કેશોદ ફાયરમાં ફોન આવતા કે ભાઈ શાક માર્કેટમાં પટેલ રોડ ઉપર એક સોની વર્કશોપમાં આગ લાગેલી. તે ઘટના સ્થળ ઉપર જઈ આગ ઉપર કાબુ લઈ અને માલની પણ નુકસાની ઓછી થાય એ રીતે આગ બુઝાવી ને અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.